આજરોજ પવિત્ર ઈદના પર્વ નિમિત્તે કચ્છના પાટનગર ભુજમાં મુસ્લિમ બિરાદરો દ્વારા અત્યંત ઉત્સાહ અને આસ્થાભેર ઈદની ઉજવણી કરવામાં આવી હતી। શહેરની મુખ્ય ઈદગાહ ખાતે વહેલી સવારે હજારોની સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટી પડ્યા હતા અને સામૂહિક ઈદની નમાઝ અદા કરી હતી। શાંતિ અને ભાઈચારાનો સંદેશ ઈદગાહના પેશ ઇમામ દ્વારા નમાઝ પઢાવવામાં આવી હતી। ત્યારબાદ વિશેષ દુઆ માંગવામાં આવી હતી। આ દુઆમાં દેશમાં અમન, શાંતિ, કોમી એકતા અને ભાઈચારો જળવાઈ રહે તથા રાષ્ટ્રની પ્રગતિ થાય તેવી દુઆ કરવામાં આવી હતી। નમાઝ સંપન્ન થયા બાદ તમામ બિરાદરોએ એકબીજાને ગળે મળીને ઈદ મુબારક પાઠવી ખુશીઓ વ્યક્ત કરી હતી। વહીવટી અને સુરક્ષા વ્યવસ્થા ઈદની નમાઝને ધ્યાનમાં રાખીને પોલીસ પ્રશાસન દ્વારા ઈદગાહની આસપાસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પણ ખાસ આયોજન કરવામાં આવ્યું હતું। સ્થાનિક સામાજિક અગ્રણીઓ અને સ્વયંસેવકોએ પણ વ્યવસ્થા જાળવવામાં પૂરતો સહયોગ આપ્યો હતો। જનમિત્ર ન્યૂઝ ભુજ સતત આપની સાથે। મારું નામ સૈયદ ખેરસા હાજી આસમ શાહ। રમઝાન માસ પૂરો થતાં આજે અમે બધા ભુજ શહેર ઐતિહાસિક મુખ્ય ઈદગાહ ઉપર ભેગા થઈ અને ઈદ ઉલ ફિત્રની નમાઝ અદા કરી, જેમાં ઈદ નમાઝ પઢી તે ત્યારબાદ મેં ખુતબો પઢ્યો। ખુતબામાં એમ કીધું કે હીરો કોને કહેવાય આજના જમાનામાં, જે સાચું બોલતો હોય એને હીરો કહેવાય, જે હક માટે લડતો હોય એને હીરો કહેવાય, જે ઈમાનદાર માણસ હોય એને હીરો કહેવાય તેવી વાત થઈ। ખુતબા બાદ દુઆનું આયોજન હતો। એમાં દુઆ કરી કે આપણા દેશમાં ભાઈચારો થાય અને અમન થાય અને આપણા દેશને દિન દુગની રાત ચુગની તરક્કી થાય। अस्सलाम वालेकुम सर्व हिंदू मुस्लिम भाईઓને રમઝાન ઈદ ઉલ ફિત્રની મુબારકબાદી। ખાસ કરીને આખો મહિનો ઇબાદતનો મહિનો હતો ને એમાં 30 રોજા ઇન્શાઅલ્લાહ પૂરા થયા, ત્યારે હર્ષ અને ઉલ્લાસ સાથે આજે ઈદ ઉજવવામાં આવી। એમાં અમારા રાજાશાહી વખતની મુખ્ય ઈદગાહ ઉપર હાજી સાજન શાહ ખેરસા બાબા પરિવાર વતી આજે ખુતબો પઢાવવામાં આવ્યો, નમાઝ પઢાવવામાં આવી અને દુઆ ખેર કરવામાં આવી ને ખાસ કરીને જે આખી દુનિયામાં માહોલ છે એના ઉપર બાબાએ પ્રકાશ ફેંક્યો અને બાબાએ અમન, કોમી એકતા, શાંતિ અને તાત્કાલિક આ મહાયુદ્ધ ચાલુ છે એ બંધ થાય એવી અમે દુઆએ ખેર કરવામાં આવી। ખાસ કરીને બાબા એક જ નસીહત આપી કે હીરો કેને કહેવાય, આઈ એક્સેપ્ટ ટુ યુ। હીરો એને જ કહેવાય જે ઈમાનદાર, નિષ્ઠા, અડંગ, અટલ અને અડીખમ હોય એને જ હીરો કહેવાય। આજના દિવસે સર્વ સમાજને, સર્વ કચ્છવાસીઓ, ગુજરાતી, ભારતવાસીઓને હું દુઆ અને સલામ કરું છું અને ઈદ મુબારક પાઠવું છું।